હા સદુભાઈ, તમે બહુ દિવસથી બેસવા નહીં આવતા. અરે યાર વાત જવા દે ને, આ ખેતરમાં કામ કરી કરીને થાકી જવાય છે, હું બેહવા આવે. બરાબર. તારે તમે ભેંસ એલી હતી તે કઈ એ ભેંસ વેચવાની છે ને? વેચવાની છે? હા. બરાબર. તો શું થયું, ગરાક બરાક મળે કે નહીં? અરે ગ્રાહક આવવાના હતા, 8 વાગે આવવાના હતા, જુઓ ને 9 વાગ્યા. બરાબર. એટલે આજે આવવાના છે? હા આજે આવવાના છે? આજે આવવાના હતા, ઉડે જ આવવાના જ છે. બરાબર. પણ કંઈ દેખાયા નહીં. હા. અમારે 70,000 રૂપિયા કિંમત મૂકી છે ભેંસની. બરાબર. હા. એટલે વેચી જ દેવાનું છે એવું છે? વેચી જ દેવાની, કમ્પ્લેટ કચરાનું ઠેકાણું કોઈ નહીં. ખેતર બરાબર. એટલે કચરાની તકલીફ પડે છે? બહુ તકલીફ છે, એટલે એના ઘરમાં પૈસો ટકો હોય બહુ અઘરું છે યાર. બરાબર. એટલે આપણે જે ઘરાક દેખાતા નહીં, વાટ જોઈને બેસી ગયો. આવી જશે આજે? હા, આ તમારો ફોન આવ્યો ને એટલે મેં પાછો બેસવા આવ્યો. બરાબર. એટલે મેં કેટલા દિવસથી આવ્યા પણ તમે દેખાતા નતા. મેં રોજ જ બેસવા આવે યાર, થાકીને ઢીલા ઢપ થઈ જવાય છે યાર. અલા સંદીપભાઈ, હીરા કોઈ આવે છે ને? ઓલા આયેલા ઘરાક આવી જાય લે જીગાભાઈ. બરાબર. તમારું હા તો સંદીપભાઈ કેમ છો? હા, આવો બેસો. હા બેહીએ જ છે અમે. શું કરવાના, તમે બોલાયા તો તે આવું જ પડે ને. બરાબર. અરે યાર, કાલની વાત જોઈ મેં ઘેર વાત જોઈ 8 વાગ્યાની વાત જોતો તો ઘેર. હવે શું કરીએ, અમારે ગરમ મળતું નતું. અરે યાર તમે તો હું યાર બેરે ઘર મળ્યું તમે બેઠેલા. અરે યાર મેં આ જીગાભાઈનો ફોન આવ્યો ને તો પછી મારે એમની પાસે આવવું પડ્યું યાર. એ કાલાવાલા કર્યા કરતા કે બેસવા આવો. અરે કેટલા દિવસથી મેં એમને બોલાવતો પણ એ કામમાંથી નવરા નતા પડતા. એ આવ્યા જ ના કેટલા એવું તો તમારું શું બિઝનેસ ચાલે છે? અરે બિઝનેસ નહીં યાર, ખેતીનું કામ કરી થાકી જાઉં છું. આ જીગાભાઈએ કીધું તો એ મેં બેસવા નતો આવતો યાર. શું કરવાનું, તમે બોલાવે એટલે મારે આવવું પડ્યું. અરે ભેંસની વાત કરવાની હતી. હા, ભેંસ કેટલા મેં આપવાની એ કોને? હવે આપણે ભેંસ જીગાભાઈ કોઈ યાર સમજણ પાડો ગઈ. હવે આમને 70,000 આપવાની છે. એટલા બધા કિંમત ઓછી હોય હવે. અરે 5 લીટર દૂધ આલે છે. 5 લીટર ઓછું હોય તો તમે જોજો યાર, તમે એનો ભાવ તો સમજો. 80,000 રૂપિયા કિંમત મૂકેલી છે મેં, પણ એમને મેં છેલ્લી લાસ્ટ કિંમત તમારા સંબંધ હારા છે ને એટલા માટે મેં 70,000 રૂપિયા. 70,000 હોય જ ને. હવે અમે કેટલી ભેંસો ઓછી પૂછી જુઓ. આમાં ભગત છે, પૂછી જુઓ તમે. તમારે આલુ હોય તો 30,000 માં આલો. ઓ બાબા 30,000 રૂપિયા હોય યાર. અરે ભાઈ તમે ભાવ તો સમજીને આપો યાર. હા, તમે દૂધનો ભાવ તો જુઓ પેલા. 60 રૂપિયા 70 રૂપિયા લીટર દૂધ લઈ જાય છે લોકો. હોય જ ના. અને ખોર યાર, અમે ખોર કેટલાનો ખવડાય છે ખબર છે? 1100 નો કટ્ટો લાવીએ છીએ. 600 રૂપિયા મળે. ના 600 નો મળે. તમે બજારના ભાવ સાંભળે છે? અમારો એ છે હવે. અરે આ ખોર જ વેચો. અરે ભાઈ તમે હેડ તો સાચું તો બોલો યાર. તમારી ઘેરથી લઈ જજો. ના એ બધી વાત ખોટી. મારે ભેંસ આલવાની છે, મેં ખવડાવ્યું છે એટલે મારો પૈસા તો 70,000 રૂપિયા. 30,000 માં ના હવે અમારે ના જો તમારે નહીં મળે ને 31 માં. ના યાર અરે આ 31 ભાવ હોય તમારે યાર, તમે થોડું તો વિચારો. ના 31 છેલ્લા અપાશે મળતી. હવે ઘાસ ને આ પૂરા ને એનો ભાવ સમજીને તો તમે કેટલા ચાલે છે? આ પૂરા 20 રૂપિયાના હવે ભાવના લાવી છે. 20 રૂપિયા છે. રૂપિયા ચાલે. અરે દસ ચાલે. અરે કોણ આલે 10 રૂપિયામાં? આવજો મ્યાલે. હવે તો ખેતરે નહીં હાલતા દોને યાર. 10,000 રૂપિયા લે છે. 10,000 રૂપિયા ડોન લે છે તેમાં નહીં મજા આપણે ખેતો. 100,000 રૂપિયા. આ લોકો આપણે ખોટું બોલ કયા કરે. ભેંસ તો બતાવો. ભેંસ દેખી નહીં. ભેંસ તમે કીધું 5 લીટર તો ના, દૂધ બતાવો. ભાઈ તમારે ભેંસ લઈ જવાની છે હવે હેડ બોલો તમે. લઈ જવાની છે એટલે તો આયા છે. એટલે પછી લઈ જવી હોય તો ચાલો બતાડું પછી હેડો. પણ 30,000 માં હોય તો. ના 30,000 માં તો આપણે પોહાય જ નહીં. 70,000 રૂપિયા. 70,000 એટલે 70,000 તમારે તમે. નહીં મળે ને 35,000. ના, હવે વધારે નહીં. અરે 35,000 તમે ભાવ મૂકે છે લેવી હોય ભેંસનો? તો દેખાડવા લઈ જાઉં ચાલો. દેખાય તો 35,000 બધા. બરાબર છે. ના અરે એમાં તો અમારે 5 દિવસ લઈ જાય બધા. ના એનું નાનું પારું છે ને તેને અમે 25,000 માં તો વેચીએ છીએ. આ તમે હેડ તો ભાવ બોલો. જુઠ્ઠું બોલે કઈ ખબર પડતી ના હોય ને ધંધો કરવા નીકળ્યા. હવે તમે નક્કી કરી લો તમારે 35 લેવી છે કે 70 માં લેવી છે. એ બધું 35 માં લેવાની. અમે બે વાત કરી ના, લઈએ. ના ભાઈ ચાલ આપણે બે ઉભા અમે વાત discuss કરી લઈએ. કરીએ. પછી તમે ખાઈએ. ભાઈ આપણે પેલા ભેંસ દેખવા જઈએ. દેખીએ. આપણે છે ને એ લોકોને છેતરી લેવાના. આપણે છે ને 40,000 આલવાના. આપણે છે ને એ ભલે 80 ને એવું કરે, આપણે 40 લગીને ઊભું 40 હોય ને 35,000 આલવાના. બસ તો આપણે 35 કરીએ. 35,000 છેલ્લામાં છેલ્લા કિંમત છે ને 35,000. 35,000 આલવાના. બરાબર છે. ઉપર નીચે કરે આપણે છે ને ભેંસની માં છે ને ખોમિયત કર્યા કરવાની. તો શું આ નહીં પેલું નહીં દંડ પેલું નહીં ફળનું નહીં. આપણે છે ને છેલ્લામાં છેલ્લા
પોતીસ એટલે પોતીસ ઉપર ને જવાનું કે નીચે નીચે નહીં નહીં જવાનું બરાબર ડન બાઈ જો હા નીચે તો જવાનું જ, ઉપર નહીં જવાનું. હા સોરી નીચે તો જવાનું પણ ઉપર નહીં જવાનું હા. ને એવું થાય ને તો ભેંસ આપણે રાતે ચોરી કરી ચોરી કરી લેવાની ડન ચાલ. થઈ ગયા તમે વાત કરી દીધી હોય તો હવે આપણે ભેંસ જોઈ લઈએ. હા જોઈ ચાલ, લઈએ. ચાલ, તો ચાલો ચાલો તમારી ભેંસ છે ને તમારે આપી દેવાની હોય તો જ કહેજો. બતાવજો અરે ભાઈ હાલવાની છે એટલે તો તમને બોલાવે છે યાર. આ તમે બહુ પાછા કઈ રહી ગયા આગળ ચાલો ને અરે આવું છું ને તમારે જોડે જ જોડે જ છે. છું. હવે આ ભાઈ જોડે વાત કરો તો જવા દો ને યાર, તમારે તો નહીં કઈ વાત તમારી. હવે કેવું ચાલે લા યાર? આપણે કેટલે રહ્યું કોડ્યું આ આવી ગયું આ જ છે. હા, એલા કોળિયું તો આ રહ્યું લા. તમે લાઈટ હોય નખાતા એટલે અંધારામાં બોલવાનું અરે યાર એવી સુવિધા નહીં યાર અમારી જોડી યાર. આવો આવી ગયા આ કોડી આવી આપણે લા ભગવાન. કેવું છે યાર આવું રાખવાનું આઈન તો લા ભગવાન મારે યાર. આ તમે આવું મૂકી રાખો અહીં અરે વાગ્યું નહીં ભાઈ તમને. પગ મત કેજો. લા. એટલે વાગ્યું બહુ વધારે વાગ્યા આ તમારથી એટલી લાઈટ નહીં નખાતી અહીં. આ આવી લાઈટ આવું હતું આવું હતું અરે યાર અમારી સુવિધા નહીં યાર. આઈન તો તમે પડે યાર અલા ભાઈ તમારે વધારે વાગ્યું યાર. ના ના કોળિયું નહીં આવે, આપણે ભેંસ નહીં લેવી. નહીં લેવી ના ભાઈ. ચાલો તા અરે ના આવું ના કરતો યાર, અમારે ભેંસનો તો ભાવ અમે આ કીધો છે તમને. પડી જા વાગ્યું અરે પણ વાગી પણ હા, અમે પણ એવું નહીં કરતો. તમે કોળિયા ખર્ચો નહીં જાય આવું ચાલે જ ના લા ભાઈ પેલા બેન તો જોઈ લે. બોલો ને યાર હવે. ના, પણ તમે કોને પહેલા તરત જ પડ્યા પછી તમારી એટલે ભેંસ અમારે- કેવી હોય? હા અરે ના યાર એવું ખરું હતું, અમારે ભેંસનું તમે જોશો તો ત્યાંથી તમે ખુશ થઈ જશો. લા પણ તમે પેલા બેઠો જો યાર વાગે તો આ તમારી ભૂલ કહેવાય ને યાર. પણ તમારે શું જોઈ નહીં કરવું છે ચાલતા આપણે? યાર. ચાલે એક દેખી તો લઈએ. પણ આયા તરત પડી જાય એવું હતું હોય ના, અરે યાર, જેમ હતો. અરે ના યાર એવું ના કરતો યાર. અરે ચાલો યાર, તમે પેલા જોઈએ એકવાર. એક વખત જોઈએ એક વખત જોઈ લઈએ. પણ પૈસાનું કોઈ કહું પડશે તમારે અરે પૈસાનું એટલે શું કરીએ અમે? 35,000. આવતા જોઈએ તો ખરા અરે ભેંસ જોઈ લઈએ આપણે. આપાવું છે બે હા, આઈ રહી. ચાલો આપણે દેખી લઈએ આ જોઈ લો, તમે આ ભેંસ જોઈ લો હવે. જોઈ લઈએ એ તો અમે જોવા જાય છે ને હા. બેસો. આ તું ભરગતા જાને તો બેસનો મારા બારા કા. ઉભા મેં ચેક કરું તમે આવડતું નહીં મેં ચેક કરી લઉં છું બેસ તો સારી છે હવે મારતી નહીં ને ના, નહીં મારતી, તમે જાઓ ત્યાં. મારતી યાર. કાકા મારા ખર્ચો તમારો પહેરી લેશો અમે. મારા છે મારા છે. મારા છે અરે નહીં મારતી યાર. ના, આપણે મારાકની ભેંસ લેવાની જ નહીં. આપણા નોના છોકરો બોલો મારી જરા ફર્યા. આ બધું ટોળું જોયું ને એટલે એવું લાગે. બાકી બેસ તો ડાઈ છે જો છે ને હા ડાળી છે ડાળી. જો. અરે તમારે અજાને જ વ્યક્તિ આવ્યો એટલે પછી મારે ને યાર. હા. તો વોચર જોઈ લેવા દો મને આ મારા છે. મારા અરે છે યાર અરે નહીં નહીં મારતી મારતી. યાર. જોઈ લો. જો જો બહાર મારા છે. મારા છે હું અરે નહીં મારતી યાર, દેખો. જો તો નહીં મારતી જો. નહીં મારતી. ભેંસ અમારી શાંત જ છે. જોઈ લો, કશું હવે નથી. ચાલો આખા જો આવજો જોઈ ને તમે અમારી ભેંસ કેવી છે? બેસ તો છે પણ પેલી મારે છે તેનું શું થાય આ નહીં મારતી નહીં યાર. મારતી. યાર. પેલું મારે તો એમ કઈ લાત માર એ તો આ બધું એ તો અજાણ્યા વ્યક્તિ હોય ને એટલે આવું કરે. તમે ખાલી એક બે દિવસ તમે એની જોડે રહેશો ને એટલે એ બેસે ખબર હોય અમને બધું. મારા જો રહેવું જ પડશે અરે રહેવું પડે ને યાર. મેં ઘેર નહીં રહેતો એમ તો રહેવું પડે પાછું. અરે રહેવાનું એટલે એવું નહીં યાર, થોડો છોકરો- સમય આપવો પડે ને એને. આ છોકરું આ કોળિયા ઊંઘવાના છે? નહીં બોલતું. કોળિયા ઊંઘવાના છે? હા? કોળિયા ઊંઘવાના છે? અને ઘોડિયા મૂંઘવાની વાત નહીં કરતો તમને. તમે રોજ એની પાસે જશો એટલે 4 બાર નાખો એમ તેમ કરશો એટલે એને ખબર પડી જશે કે ને આ રાત બાદ વ્યક્તિ- મારા તા મને. હા અરે ના મારે યાર. મને મારે મારી ખર્ચા- હતી. એમ કઈ લાત મારતી હતી મને અરે એવી રીતે ખાલી લાટો મારતી હોય યાર. મારી હતી પૂછી જુઓ મારતી અરે એ મારતી. તો ખરું ને પેલું અજાણ્યું લાગે એમને, કારણ કે આ ભેંસ થઈ ને અમારી કોઈ વ્યક્તિ 2 દિવસ કે 3 દિવસ રહે મને ને. લાત બાત મારી હોત ને મેં અહીંયા પૂછજો હતો અરે ના મારે યાર. અમારી એમ ગામમાં નતા અમને. ઇજ્જત છે ઇજ્જત અરે હા, તમારી ઇજ્જત છે તો અમારી બી ઇજ્જત છે ને. અમે હા, તમારી ના ઇજ્જત મારે છે યાર. ફોનના પોદા મેં માથું મારું પહેરી ગયું તો કેવું લાગે છે અરે એવું ના મારે યાર, તમે સમજતા કેમ નથી? એટલે મારે હવે અરે એવું મારી નહીં. વાત સાંભળો એ બધી વાત રહેવા દો. તમારે શું કરવાનું છે? ભેંસ તો ભેંસ હવે ગમી? ગમી તો છે હવે કેવું લાગે છે સારી તો છે પણ મારે પણ તમારી કિંમત કહો હવે છેલ્લી ને પહેલી કિંમત વાત તો આપણે કીધી ને યાર જીગાભાઈ 70,000 રૂપિયા તો કીધા હા, એમને. 70 જણની તમને વાતો કરી લીધી. હા. જો અને તમને ફોન કર્યો ત્યારે શું બોલ્યા આ તો હતા તમે? તમે ઘરના માણસો છે ને એટલે મેં હા. તમને સમજણ પાડું છે કે જો તમારા નહીં ને મારા નહીં છેલ્લે ને છેલ્લે 35,000 છે અરે આ તો હા. તમે ભાવ કીધો છે. પોતરીએ તો જીગાભાઈ પોહાય યાર ના આપણે. પોહાય આપણને યાર. તમારે છેલ્લા મેં કહું તમને હા. 65,000 માં જોઈએ છે.
હા 65 છેલ્લા હા, 5000 રૂપિયા આવે. 65,000 તમારું છે. 65,000 ઓછી ઓછા હોય. બરાબર છે અરે તમે સમજીને વાત કરો યાર, હવે ભાવ તો તમે સમજો. હા, તમે યાર ભેંસ લેવા આવ્યા છો બાબા, એ તો ધક્કો ના મારાય યાર તમારથી. આવું થોડું થતું ધક્કો છે? માર્યો તો શું ધક્કો કર્યું? મારે છે ને શું તમે કરશો? આમ તો કર્યું યાર. તમારે લેવાની પછી તમે ડાયરેક્ટ ઘી કરીને કરો